રોમાં હણારી દો ભયો રોમાં સાંડી જાઓ પાણી લાવો તો બેહો માણા બહુ હારા હતા ભાઈ, એની જેવું કોઈ ન થાય ભાઈ. કોઈ દી થોડું કોઈને કાંઈ કીધું હે? શનિવાર તો શનિવાર, રવિવાર તો રવિવાર, રાત તો રાત, દિવસ તો દિવસ. અત્યારે ભાઈ જિંદગીનો કાંઈ ભરોસો નહીં, ક્યારે કોને શું થઈ જાય. હજી 15 પહેલા અમે લગ્નમાં ભેગા થયા હતા. બોલો, મારે હું 2 લાડવા ધાબાના ઉલાળી ગયા. ભાભાને ગળપણ વાલું હતું એવું લાગ્યું. હા એક ગળું ખાતા આ તો ભાઈ પેલાના ખોરાક એવા હતા, તે ભાભાએ 105 વર્ષ કાઢ્યા, નકર અત્યારે 60 તો ટેન પાણી લાવો તો પાણી ટાઢું છે. સાનો આટો મારતા ભાભા જીવી ગયા હોત તો મારા લાલિયાનો વ્યવહાર કરાવતા હતા. બહુ કુટુંબમાં વ્યવહાર કરાવ્યા બધાને. લે ક્યારે આવ્યો? અમારા લાલિયાનું કંઈક વ્યવહાર બેવહાર હોય તો ધ્યાનમાં રાખો નહીં બાપા. હારામ હારું છે, ટાપ પાડો તા પાણી આવે, કાંઈ જાવો પણ છે નહીં. હે તમારે હાળાની શાર છોડ્યું છે પારા જેવી, કરાવો નહીં એમાં. ત્યાં રહેવા જો ને આખો ઘાણ દાજી ગયેલો છે. આ બાયું પણ જોતો હું પસાડ્યું કાંઈ સમજ્યું જ નથી. આ હું બાબો એને વાહે બાંધીને જોઈ છે, હારે લઈ જોઈ છે આનું કંઈ ખોટી. હા ખોટીના પેટનું છે. મેં તો કીધું લાડવા ગાંઠિયા ચાલુ કરો, લગ્ન જેવું કરો. બાબો ઘણું વાહે મૂકતો ગયો છે, પણ પરજા હાવ આમ બે નકટીની પરજામાં છે ને કાંઈ લેવાનું નથી. આ દીવા તળે અંધારું છે. હાલો બધો ઘણા બેસો હાલો મહેમાન હાલો તમે જાઓ, હું તો ક્યાંય નહીં હો. દાડાનું કાંઈ નહીં, હાળા બહુ ચડે, એટલી ઊંઘ જ આવે. મારે જો તમારે બેન આવે ને એટલે વાગવું છે. તમે જમી લો.